નમસ્કાર ખેડૂત મિત્રો. ખાસ કરીને એવા ખેડૂત મિત્રો માટે જેઓ આંબા કે જામફળની ખેતી કરે છે, ગુજરાત સરકાર એક જબરદસ્ત નવી યોજના લાવી છે. તો ચાલો આજે આપણે આ યોજનાને ઊંડાણપૂર્વક સમજીએ. ચાલો વાત કરીએ એક નવી તકની. અને સાચું કહું તો આ ખાલી એક યોજના નથી, પણ સમજો કે આંબા જામફળની ખેતીમાં એક નવો અધ્યાય શરૂ કરવાનો મોકો છે. જુઓ, દરેક ખેડૂત ભાઈના મનમાં એક સવાલ તો હંમેશા હોય જ છે કે ભાઈ આ ફળ પાકોનું ઉત્પાદન વધારવું કઈ રીતે? મહેનત તો પૂરી કરીએ છીએ, પણ ઉપજ કેમ વધે? બસ આ જ મોટા પડકારનો જવાબ આપવા માટે આ નવી યોજના આવી હોય એવું લાગે છે. તો સવાલ એ છે કે આ પડકાર સામે સરકાર શું પગલાં લઈ રહી છે? ચાલો આપણે સમજીએ કે આ સરકારી યોજના આખરે છે શું અને એનાથી આપણને શું ફાયદો મળી શકે છે. ઓકે, તો આ યોજનાનું જે ઓફિશિયલ નામ છે એ છે આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદન વધારવાનો કાર્યક્રમ, અને આને ચલાવી રહ્યું છે ગુજરાત સરકારનું બાગાયત વિભાગ. અને સાંભળો, આમાં સૌથી મજાની વાત શું છે? આ યોજનાનો લાભ લેવા માટે કોઈ સરકારી ઓફિસના ધક્કા નથી ખાવાના. બધું જ ઓનલાઈન છે, સીધું આઈ ખેડૂત પોર્ટલ પર. બસ ત્યાં જઈને અરજી કરી દેવાની. ઠીક છે, યોજના વિશે તો ખબર પડી, પણ સરકારનો આની પાછળનો ઈરાદો શું છે? એમના મુખ્ય હેતુઓ શું છે? ચાલો એના પર એક નજર નાખીએ. પહેલો અને સૌથી સીધો હેતુ છે આંબા અને જામફળના જે બગીચા છે એની ઉત્પાદકતા વધારવી. મતલબ કે ઓછી જમીનમાં ઓછી મહેનતે વધારે પાક કેવી રીતે લેવાય જેથી ખેડૂતની આવક સીધી વધે. અને બીજો હેતુ પણ એટલો જ કામનો છે. સરકાર ઈચ્છે છે કે ખેડૂતો જૂની પદ્ધતિઓ છોડીને આધુનિક ખેતી તરફ વળે, અને એના માટે નવી ટેકનોલોજી અપનાવવા માટે સરકાર સીધી આર્થિક મદદ કરશે, જેથી ખેતી વધુ વૈજ્ઞાનિક અને ફાયદાકારક બને. ચાલો, હેતુઓ તો બહુ સારા છે, પણ હવે આવીએ મુખ્ય વાત પર, પૈસાની વાત પર. આર્થિક સહાય કેટલી મળશે? આ સવાલ બધાના મનમાં હશે. ચાલો એની જ વાત કરીએ. જુઓ, આંકડો બહુ મોટો છે. આ યોજના હેઠળ અંદાજે 1 લાખ રૂપિયાથી પણ વધારે સહાય મળી શકે છે. વિચારો, આટલી મોટી રકમથી આધુનિક ખેતી માટે કેટલો મોટો ટેકો મળી જાય. પણ હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ જે 1 લાખનો આંકડો છે એ એક અંદાજ છે. ફાઇનલ રકમ કેટલી મળશે એ દરેક જિલ્લાના અલગ અલગ નિયમો પ્રમાણે નક્કી થશે. એટલે સારું એ રહેશે કે અરજી કરતા પહેલા એકવાર સ્થાનિક કચેરીમાં પૂછપરછ કરી લેવી. તો આ બધી વાતનો સાર શું નીકળે છે? આ યોજના ખેતીના ભવિષ્ય માટે શું સંકેત આપે છે? ચાલો આખી વાતને ટૂંકમાં સમજીએ. તો ટૂંકમાં કહીએ તો સરકાર આંબા અને જામફળના ખેડૂતો માટે એક નવી સ્કીમ લાવી છે, જેનો ટાર્ગેટ છે ઉત્પાદન વધારવાનો. અને એના માટે નવી ટેકનિક વાપરવા સરકાર આર્થિક મદદ પણ કરી રહી છે. એકદમ સીધી અને સરળ વાત. અને હવે અંતમાં એક વિચારવા જેવો સવાલ. શું લાગે છે? શું આવી ટાર્ગેટેડ યોજનાઓ ખરેખર ગુજરાતની ખેતીને એક નવી અને સાચી દિશા આપી શકશે? આના પર વિચાર જરૂર કરજો.